હરીભાઈ, હવે આજનો જે પ્રોગ્રામ રાખ્યો હતો બરાબર, એમાં અત્યાર સુધીનો આપણો જે કંપની વિશેનું ધ્યાનમાં જે આવ્યું છે એમાં હકીકત એવી છે કે કંપનીએ 2008-9ની સાલમાં બગોદરામાં અલગ અલગ જગ્યાએ જમીનો રાખેલી, પરંતુ એ જમીન કોઈ એક કોરામાં હતી નહીં. હવે આ જમીનો કોના માટે રાખેલી એ તો આપણે જાણતા નથી, પરંતુ એ જમીનો રાખ્યા પછી એ જમીનોનો કોઈ કોન્ટ્રાક્ટ કોઈ કંપની જોડે રદ થયો, ગમે તે કારણ, એ કંપનીએ એવું નક્કી કર્યું હોવું જોઈએ કે ભાઈ આ જમીનોનો નિકાલ કરવા માટે કંઈક કરીએ, અને એના માટે થઈ અને 2009ની સાલમાં સંજુભાઈ કશ્યપ અને વિપુલભાઈ રાઠોડ જે ફાઉન્ડર ડાયરેક્ટર તરીકે મળી અને એક 2009માં રામ એગ્રી ઇન્ફ્રા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની કંપની બનાવી, જેનું 2009માં આરઓસીમાં રજિસ્ટ્રેશન કરાયું. રજિસ્ટ્રેશન કરાયા પછી એ લોકોએ અલગ અલગ એજન્ટો નીમી અને આશરે 3100 માણસો જોડેથી નાણાં ઉઘરાવ્યા. આ રેકોર્ડ કંપનીનો છે કે જેણે હાઈકોર્ટમાં અલગ અલગ જગ્યાએ મૂકેલો છે. એની અંદર એ નાણાં ઉઘરાવ્યા પછી કંપનીએ જ્યાં ખેડૂતો જોડે જમીન રાખેલી ત્યાં કંપનીના નામે દસ્તાવેજ કરીને કંપની નામે જમીન ટ્રાન્સફર કરાયા. પછી જે લોકોના દસ્તાવેજો થયેલા હતા એ લોકોને દસ્તાવેજ કરવાનું ચાલુ કર્યું. દસ્તાવેજ ચાલુ કરતાં એક પરિસ્થિતિ એવી આવી કે જે કંપનીના નામે જમીનો હતી એ પૂરી થઈ ગઈ, છતાંય ઘણા બધા ઇન્વેસ્ટરોના દસ્તાવેજ કરવાના બાકી હતા. એટલે કંપનીએ પછી એવું કર્યું કે ભાઈ હવે કંપનીના નામે જમીન તો છે નહીં, એટલે એ લોકોએ જે તે સરનામાની જમીનમાં જે જમીન હતી એના કરતાં બી વધુ દસ્તાવેજો કરી નાખ્યા. દરમિયાન શું થયું કે કંપનીએ જે રજિસ્ટ્રેશન આરઓસીમાં કરાવ્યું હતું એ આરઓસીમાં કંપની એક્ટ પ્રમાણે દર વર્ષે એ લોકોએ બધા પેપર બધું ત્યાં આપવું પડે, એ નહીં આપવાથી 1/11/2016થી આરઓસીએ કંપનીના 3 ડાયરેક્ટર હતા, 3 ડાયરેક્ટરને ડિસ્ક્વોલિફાય કરી દીધા. હવે આ બધું ધ્યાનમાં એટલા માટે આવ્યું કે હું પોતે પણ કંપનીમાં ઇન્વેસ્ટર તરીકે જોડાયેલો અને મેં 2012થી 2014 વચ્ચે ટોટલ 100 વારના 5 પ્લોટના 10 લાખ જેવી રકમ ભરેલી મેં સર્વિસ ટેક્સ સાથે. એ નાણાં ભર્યા પછી કંપની જોડે સતત ઉઘરાણી મેં ચાલુ કરી કે ભાઈ મેં 5 પ્લોટ રાખ્યા છે, તમે મને જે પેપર રિઝર્વેશન એલોટમેન્ટ લેટર આપ્યા છે એમાં ક્યાંય સર્વે નંબર એવું કશું બતાવ્યું નથી, મતલબ કે મારો પ્લોટ ક્યાં છે મને ખબર પડે નહીં. એટલે ઉઘરાણી ચાલુ રાખી. 2016માં મેં રજિસ્ટર્ડ પોસ્ટથી લખાણ બી આપ્યું કંપનીને કે મને આના લીગલ પેપર પ્લાન બધું આપો. એ પછી અમે અમારા એક કલોલના રાવલભાઈ સાથે કંપનીની ઓફિસે આગળ સરકારની પરમિશનથી ધરણા બી કરેલા. ધરણા કર્યા પછી કંપનીના ડાયરેક્ટર અરવિંદર સલુજાએ એવું જણાવેલ કે કંપની તમને ફાઇલ આપી શકે એમ નથી, તો અમે તમને પૈસા પાછા આપી દઈએ. તે વખતે અમે એમની ઓફર સ્વીકારેલી કે ભાઈ કંઈ નહીં, તમે પેપર્સ ના આપો તો પૈસા આપો, અને જો કંપનીએ જ પૈસા આપવાના હોય તો કંપનીએ વ્યાજ સાથે પૈસા મને આપવા પડે. એક કન્ડિશન મેં મૂકેલી. અને ત્યારબાદ 2016ની અંદર જે નોટબંધી થઈ એ પછી કંપનીએ પૈસા આપવાનું માંડી બંધ કરી દીધું. એટલે પછી ઇન્વેસ્ટરો બધા ધીમે ધીમે બધા એકબીજાના સંપર્કમાં આવતા. ઘણા બધા ઇન્વેસ્ટરોએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં 2017ની સાલમાં 280 નંબરની FIR નોંધાવી. એ FIR નોંધાવ્યા પછી બધાની માગણી એવી હતી કે FIRમાં તો 420-400 કલમ નીચે એને સજા થશે, પણ પૈસા નાણાં કોઈને પાછા મળશે નહીં. એટલે ત્યાં એવી રજૂઆત કરેલી કે ભાઈ GPI એક્ટ નીચે અમારી એમાં ફરિયાદમાં કલમ ઉમેરો, પરંતુ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એ ફરિયાદ ઉમેરેલી નહીં. એટલે આપણે પછી કલેક્ટર આગળ રજૂઆત કરેલી, અમદાવાદ કલેક્ટર આગળ. અમદાવાદ કલેક્ટરશ્રીએ સીટની રચના કરી. સીટની રચના કરી અને પછી મકરબા સીટમાં એની 2 વર્ષ તપાસ ચાલી. 2 વર્ષ તપાસ ચાલ્યા પછી ત્યાં બી કોઈ સંતોષકારક પ્રગતિ થઈ નહીં, ફક્ત નિવેદનો લીધા. એટલે આપણે ગૃહ ખાતામાં રજૂઆત કરી. ગૃહ ખાતાની રજૂઆત પછી ગુજરાતના જે મેઇન પોલીસ અધિકારી સાહેબે આપણને બોલાવીને આપણી જોડે ચર્ચા કરી અને CID ક્રાઇમમાં ઓક્ટોબર 2021માં નવી ફરિયાદ નોંધી. એની અંદર આ ફરિયાદ નોંધાયા પછી ત્યાં આજની તારીખમાં તપાસ ચાલુ જ છે અને આપણે આશા રાખીએ કે ત્યાંથી આપણને જો એવો સહકારનો ન્યાય મળી રહેશે.
સાથે સાથે લોકોની માગણી અનુસાર આપણે અલગ અલગ જગ્યાએ રજૂઆતો કરેલી. એ રજૂઆતોની અંદર આપણે 21/1/2017 રોજ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખીને જાણ કરેલી. ત્યાર પછી 26/3/2017 રોજ પ્રણવ મુખર્જી સાહેબ પ્રેસિડેન્ટને જાણ કરેલી. ત્યાર પછી 21/8/2017 રોજ આપણે રામનાથ કોવિંદ જે તે વખતના પ્રેસિડેન્ટને આપણે જાણ કરેલી છે. ત્યારબાદ 21/8/2017 રોજ નરેન્દ્રભાઈ મોદી સાહેબને લેટર લખેલ છે. તે ઉપરાંત 13/4/2018 રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને બી આપણે લેટર લખીને જાણ કરેલ છે. પછી 25/12/2019 રોજ માનનીય મહેસૂલ મંત્રીશ્રીને બી આપણે લેખિતમાં જાણ કરેલ છે. એની અંદર 14/5/19 રોજ આપણે માનનીય રેવન્યુ મિનિસ્ટરને બી પત્ર લખીને જણાવેલ છે. પછી 20/12/19 રોજ માનનીય મુખ્યમંત્રીને ફરીથી લેટર આપણે મોકલાવેલ છે. પછી 20/12/2019 રોજ માનનીય મંત્રી શ્રી રાજ્ય કક્ષા સંસદીય બાબતો અને કાયદાને બી આ અંગે જણાવેલ છે. પછી 18/5/2019 રોજ માનનીય કલેક્ટર શ્રી અમદાવાદને આપણે રજૂઆત કરેલ કે સાહેબ અમે આટલા લોકો આની અંદર વિક્ટિમ છીએ તો અમારો કેસ જીપીઆઈડી એક્ટ નીચે લેવાય એવી રજૂઆત કર્યા પછી માનનીય કલેક્ટરશ્રીએ સીટની રચના કરેલ. એ સીટની રચનાની અંદર પોલીસ કમિશનર અમદાવાદ, પોલીસ અધિક્ષક શ્રી અમદાવાદ, સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ ગોતા અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ ધોળકા પ્રાંતની રચના કરેલી. 2 વર્ષ સુધી ત્યાં આગળ પોલીસે નિવેદન લેવાની કાર્યવાહી ચાલુ રાખી, પરંતુ ત્યાં કોઈ રિઝલ્ટ ન મળવાથી આપણને એમ થયું કે અહીંયા ખાલી નિવેદન લે છે, કોઈ કાર્યવાહી થવાના ચાન્સ નથી. એ પછી આપણે 1/8 આપણી રજૂઆત રેવન્યુ મિનિસ્ટરને કરેલી. રેવન્યુ મિનિસ્ટરના રેફરન્સથી મામલતદાર બાવળા અને ડેપ્યુટી કલેક્ટર ધોળકાએ કલેક્ટર શ્રી અમદાવાદને એક લેટર લખેલ છે કે ભાઈ આ લોકોની રજૂઆત છે એમાં સર્વે નંબર 148/3 જમીન કરતાં વધુ દસ્તાવેજો થયા હોય એવું રાખવાની ખાતરી કરી અમે જાણ કરીએ છીએ તો એની કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. પરંતુ આ રજૂઆત કલેક્ટર ઓફિસથી આગળ પહોંચી હોય એવું લાગતું નથી, કારણ કે એ અનુસંધાનમાં કોઈ કાર્યવાહી થઈ નથી. એ પછી આપણે 18/1/2020 રોજ પ્રેસિડેન્ટ શ્રી ન્યૂ દિલ્હીને બી લખેલ છે. છેલ્લે આપણે 2023માં ઋષિકેશભાઈ પટેલ સાહેબને બી અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે રજૂઆત કરેલ છે. એ લોકોના એમના જણાવ્યા પછી આપણે માનનીય શ્રી હર્ષ સંઘવી સાહેબને પણ મળેલા અને એ સમયને 6 મહિના પૂરા થયા. આજ દિન સુધી ત્યાં આગળ તપાસ ચાલુ છે અને તપાસ જેટલી ઝડપી બને એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. આપણી જે કાર્યવાહી અને ચાલતી હતી એ દરમિયાન આપણી જોડે એવી ચોંકાવનારી માહિતી આવેલ છે કે કંપનીએ જમીન કરતાં 10 સર્વે નંબરોમાં જમીન કરતાં વધુ દસ્તાવેજો કરેલ છે અને અમુક ઈસમોના જે દસ્તાવેજ થયેલા છે એ દસ્તાવેજ થયેલી જમીનો બી વેચી નાખી છે. આ બધું જ આપણે પોલીસને ડોક્યુમેન્ટના પુરાવા સાથે આપેલ છે. એટલે અપેક્ષા રાખીએ આપણે કે આપણા બધા સૌની લાગણીને ધ્યાનમાં રાખી સરકારશ્રી જેટલી બને એટલી ઝડપી કાર્યવાહી કરી આપણને ન્યાય આપશે. તો આ બાબતે તમે બી 2 શબ્દો કહો આગળ. આપણી જે સીઆઈડી ક્રાઇમમાં જે ફરિયાદ નોંધાઈ એ પછી ત્યાંના તપાસ અધિકારીએ તમને આપણને બીજા જે ગ્રુપ લીડરો બોલાવી અને જે અલગ અલગ 2-3 મિટિંગમાં કાર્યવાહી કરેલી છે એ વિશે થોડી તમે માહિતી આપો કે એના અનુસંધાનમાં કંપનીએ શું આપણને રિઝલ્ટ આપ્યું. સીઆઈડી ક્રાઇમમાં જે એફઆઈઆર નોંધાઈ એમાં તપાસ અધિકારી દ્વારા સંજુ કશ્યપના
સાથે ચર્ચા કરાવડાવી આપણા ગ્રુપ લીડર જોડે, અને એણે એશ્યોરન્સ આપ્યું કે ભાઈ હું તમને 2 મહિનામાં 3 મહિનામાં આ રીતે તમને પ્લોટો હું ગોઠવી આપું અમુક સર્વે નંબરમાં. પણ 4-6 મહિના થવા છતાં 2-3 મિટિંગો કરવા છતાંય એ પોતે કોઈ પણ જાતના લીગલ પેપર્સ પણ આપી શક્યા નથી કે કોઈ પણ જાતના પ્લોટ પણ આપી શક્યા નથી. એટલે આપણી અપેક્ષા એ છે કે આ બાબતે તપાસ ઝડપી થાય અને યોગ્ય આપણને ન્યાય મળે અને આપણને દરેક ઇન્વેસ્ટર્સને જલ્દી નાણાં મળે એ પ્રમાણે આપણે અપેક્ષા રાખીએ.